નમસ્કાર મિત્રો, શ્રી કૃપાલુ શૈક્ષણિક સંકુલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આવા જ એજ્યુકેશનલ વિડીયો જોવા માટે લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજે આપણે જોઈશું કલિલ 12મા ધોરણનો સરસ મજાનો ટોપિક છે પૃષ્ઠ રસાયણની અંદર। આમ જુઓ તો પૃષ્ઠ રસાયણ 5મું જે ચેપ્ટર છે એના બે ભાગ પડે છે। શરૂઆતમાં બધી સપાટીઓ વિશે અને પૃષ્ઠ વિશે વાત કરી છે, પણ પાઠ વચ્ચેથી કલિલમાં આવી જાય છે। કલિલ છે પણ એક પૃષ્ઠ ઘટના છે, પણ પૃષ્ઠ ઘટના કલિલની અંદર જો સમજવી હોય તો પહેલા આપણે કલિલને સમજવું પડશે કે ભાઈ કલિલ શું છે। પૃષ્ઠ ઘટનાનો સાદો અર્થ શું થાય કે સપાટી ઉપર થતી પ્રક્રિયાઓ, અને એ જે પૃષ્ઠ રસાયણ પાઠ છે એમ સરસ મજાનો ટોપિક, આમ તો અડધો પાઠ જ કલિલનો છે, એટલે સરસ મજાનો ટોપિક આપણે ભણીશું કલિલ। હવે કલિલને ભણીએ એ પહેલા આપણે એ સમજવું પડશે કે કલિલ શું છે, કલિલને કઈ રીતે આપણે સમજી શકીએ। તો હું તમને અહીંયાથી કલિલમાંથી બતાવવાનો પ્રયત્ન કરું છું, આ બરાબર ધ્યાનથી જોજો, પછી બુકની અંદર બધું વાંચશો એટલે તમને ખબર પડી જ જશે। પણ પહેલા આપણે અહીંયા જોઈએ કે કલિલ શું છે। રોજબરોજના આપણા જીવનમાં આપણે કલિલને જોતા હોઈએ છીએ, કલિલનો ઉપયોગ પણ કરતા હોઈએ છીએ। કલિલ આપણા જીવન સાથે ગાઢ રીતે સંકળાયેલું છે, પણ આપણને ક્યારેક ખબર નથી હોતી કે આ કલિલ છે। તો કલિલ અત્યારે જોવાનો પ્રયત્ન કરીએ। માનો કે એક સરસ મજાનું આપણે બીકર લઈએ અને આ બીકરની અંદર હું પાણી ભરી દઉં, તો જો અત્યારે એકદમ આપણે સમજી લઈએ, પછી બુકનું બધું સમજાય જશે મારા દીકરા, એટલે બરાબર ધ્યાન રાખજો। આમાં હું નેટ એન્ડ ક્લીન પાણી લઉં, સપોઝ એક કાચનું સરસ મજાનું આપણી પાસે બીકર છે, આ બીકરમાં આપણે પાણી લઈએ છીએ। હવે આજે આપણે પાણી લીધું એકદમ ચોખ્ખું છે, એમાં બિલકુલ રજકણ છે જ નહીં, એમાં કશું નથી, બરાબર। અને હવે આપણે એમાં ઉપરથી સપોઝ એક ચમચી ધૂળ એડ કરી દઈએ અથવા કોઈ પાવડર એડ કરી દઈએ, રંગીન પાવડર, રંગીન પાવડર આપણે એમાં ઉમેરીએ। શું ઉમેરીએ છીએ? રંગીન પાવડર એક ચમચી ઉમેરીએ। કેટલો ઉમેરીએ છીએ? એક ચમચી। એક ચમચી તમે એમાં રંગીન પાવડર ઉમેરો અથવા તમે એમાં સામાન્ય ધૂળ ઉમેરી દો। ધૂળ તમે ઉમેરો ને તો હું અત્યારે ધૂળ ઉમેરવાનો આગ્રહ એટલે રાખું છું કે એમાં બે ચાર ઘટનાઓ તમને દેખાશે, બરાબર। એટલે રંગીન પાવડર ઉમેરો તો ચાલે, ધૂળ ઉમેરો તો ચાલે। ધૂળ પણ આપણે કેટલી ઉમેરવાની છે? એક ચમચી। સપોઝ તમે એવી કલ્પના કરો કે રંગીન પાવડર થોડી વાર રહેવા દો, આપણે ધૂળ ઉમેરીએ છીએ રસ્તા ઉપર અથવા મેદાનની અંદર જે ધૂળ છે એ ધૂળને કાકરીઓ, મોટી કાકરીઓ આપણે હટાવી દઈએ અને પછી થોડી એમાંથી ધૂળ લઈ લઈએ અને એ ધૂળ એક ચમચી એની અંદર ઉમેરી દઈએ, પણ માટી, તો માટી આપણે ઉમેરશું એટલે ધૂળ એટલે માટી, હા પાછું એમ નહીં કે ધૂળ એટલે શું? માટી। માટી આપણે એમાં ઉમેરશું એક ચમચી, એટલે શું થશે તો કે તમને એક ચમચી માટી તમે એને ઉમેરી દો અને ટેબલ પર આ બીકર પડેલું છે, તો એ ટેબલને પછી તમારે ટચ કરવાનું નથી, ટેબલ હલવું ન જોઈએ, ટેબલ ડિસ્ટર્બ ન થવું જોઈએ। જો અહીંયા બીકર પડેલું છે ટેબલ ઉપર, એ વાઇબ્રેટ ન થવું જોઈએ, મતલબ કે તમારે ખલેલ પહોંચાડવાની નથી। તો અંદર અજીબોગરીબ ઘટનાઓ તમને જોવા મળશે। કેવી ઘટના જોવા મળશે? આપણે જે ધૂળ ઉમેરી છે, આપણે જે માટી ઉમેરી છે, એમાં કેટલાક નાના નાના પથ્થરના કણો હશે, કાકરીઓ હશે, એ બધી નીચે બેસી જશે, કાકરીઓ, અને આકારની જે કાકરીઓ હશે નીચે બેસી જશે। ઘાસના કેટલાક પર્ણના ટુકડા હશે કે જે વજનમાં બહુ હલકા હોય, સુકાયેલા ઘાસના ટુકડાઓ હશે, પર્ણોના ટુકડાઓ હશે, એ ફૂતરીઓ જે નાની નાની હશે ઉપર તરશે, એ નીચે નહીં બેસે કારણ કે વજનમાં હલકી છે એટલે ઉપર તરશે। થોડી વાર પછી તમને આવું દેખાશે। ધૂળની એક ચમચી તમે એમાં ઉમેરી દીધી, એક ચમચી ધૂળ તમે એમાં ઉમેરી દીધી, પછી 10-15 મિનિટ જવા દો। 10-15 મિનિટ પછી મારા દીકરા તમે જ્યારે એને જોશો તો તમને એવું જોવા મળશે। શું જોવા મળશે? તો કે કેટલાક કણો નીચે બેસી ગયા હશે, કેટલાક કણો ઉપર તરતા હશે। હવે સામાન્ય રીતે ઉપર તરતા હોય ને એ વનસ્પતિના અવશેષો હોય, રેસિડ્યુઅલ હોય, વનસ્પતિના અવશેષો હોય, જેમ કે વનસ્પતિમાં ઘાસના નાના નાના તરણાઓ હશે, એના પર્ણોના ટુકડાઓ હશે કે જેની ઘનતા ઓછી છે, જેનું વજન ઓછું છે, એ ઉપર તરતા હશે।
માટીમાં જે કાંકરીઓ છે, પથ્થરના જે નાના નાના ટુકડા હશે એ નીચે બેસી જશે અને બાકી તમને શું જોવા મળશે? હવે છે એમાં દીકરા મહત્વનું છે, સાંભળો શું તો કે ઝીણા 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 અસંખ્ય કણો આ પાણીની અંદર તરતા હશે. હું દેખાડવાનો પ્રયત્ન કરું છું. ઝીણા 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 અસંખ્ય કણો આ પાણીનો જે જથ્થો છે, નહીં ઉપર નહીં નીચે, હા વચ્ચેનો જે પાણી છે, વચ્ચેનો જે જથ્થો છે પાણીનો, એમાં અસંખ્ય ઝીણા 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 કણો સતત તરતા હોય, આડા અવળી વાંકા ચોકી ગતિ કરતા હોય છે. જો આ કણોની ખૂબી શું છે ખબર? એ નીચે પણ નહીં બેસે કે ઉપર નહીં કરે. આ એવા કણો છે કે જે નીચે નહીં બેસે અને ઉપર નહીં કરે. ઉપર જવા વાળા ઉપર હોઈ ગયા, નીચે બેસવા વાળા નીચે હોઈ ગયા. બાકીનો એક મોટો સમૂહ એવો છે, અસંખ્ય જાજા બધા એવા કણો છે. જો હું તમને ભાગ પાડીને બતાવું છું, આ જે મેં લાઈન કરી છે એ લાઈનની વચ્ચે જુઓ જે કણો છે, ઝીણા 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 પાણીની અંદર તમને જોવા મળશે, જેને કારણે પાણી તમને ડોહળું દેખાશે. તો એ જે પાણી આપણને ડોહળું દેખાય ને, એને ધ્યાનથી કાચના બીકરમાં તમે જોજો, ઝીણા ઝીણા અસંખ્ય કણો પાછા સ્થિર ન હોય, વાંકાચોકી સતત ગતિ કરતા હોય છે. એ કણોની ખાસિયત એ છે કે નથી એકદમ ઉપર આવતા કે નથી એકદમ નીચે બેસતા, સતત તરતા રહે છે. અને એ જે તરતા કણો છે ને એમાં દીકરા કલીલ છે. ઇટ ઇઝ ધ કોલોઇડ્સ. તેને શું કહેશું આપણે? કલીલ કણો. હજારોની સંખ્યામાં કલીલ કણો હોય, જેને કારણે પાણી આપણને ડોહળું લાગે છે. અને એ તરતા કણો છે ને એ આપણા માટે કલીલ કણો છે, જેમનો વ્યાસ 1 થી 1000 નેનોમીટર હોય છે. એટલું યાદ રાખજો, કલીલનો વ્યાસ કેટલો હોય છે? 1 થી 1000 નેનોમીટર નો વ્યાસ ધરાવતા હોય છે કલીલ કણો. તો અહીંયા જે તમને દેખાય છે આ વચ્ચે ઝીણા 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 જે કણો છે, કલીલ કણો છે. આકૃતિ ખૂબ મહત્વની છે. આ પ્રસ્તાવના હું કલીલની ભણાવું છું, પણ એમની અંદર બુકમાં આકૃતિ આપેલી નથી. તમે માટે વિડિયો સ્ટોપ કરીને સરસ આકૃતિ દોરી લેજો, બરાબર? રંગના કણો જો તમે આમાં નાખશો તો શું થશે? રંગના કણોની અંદર વનસ્પતિના અવશેષો ન હોય, રંગના કણોની અંદર કાંકરીઓ નહીં હોય. એટલે રંગના કણો જે છે એ તો ફાઇન પાવડર છે, ચોખ્ખો પાવડર છે. એટલે જેવા તમે નાખશો એટલે રંગના કણો આવી રીતે પાણીના જે જથ્થો છે એમાં અધવચ્ચે તરતા રહેશે. અધવચ્ચે તરતા રહેશે, ઉપર નહીં તરતા હોય કે નીચે નહીં હોય. કારણ કે રંગના કણોમાં વનસ્પતિના અવશેષો ન હોય, રંગના કણોની અંદર એવા કોઈ કઠણ કાંકરીઓ નહીં હોય કે જેને કારણે તમને ઉપર તરતા હોય એકદમ અને એકદમ નીચે બેસી જાય, એ ઘટના જોવા મળશે નહીં. પણ રંગના કણો પણ આવી જ રીતે સેમ ટુ સેમ પાણીમાં અધવચ્ચે તરતા રહેશે, જેને કારણે પાણી તમને રંગીન દેખાશે. મહેમાન આપણે ઘરે આવે અને આપણે એના માટે શરબત બનાવીએ તો ખબર એનો તૈયાર પાવડર આવે છે, 1 ચમચી ભરીને એક ગ્લાસની અંદર નાખી દો એટલે શરબત તૈયાર થઈ જાય. હવે થાશે કેવું કે ચમચી ભરીને રંગના કણો તમે ગ્લાસમાં નાખશો ને એટલે રંગના કણો આખા ગ્લાસના પાણીમાં આવી રીતે ફેલાશે વચ્ચે. એ રંગના કણો નહીં એકદમ ઉપર હોય કે નહીં એકદમ નીચે હોય. તો અહીંયા હવે શું સમજવાનું છે? હવે જે સમજવાનું છે એ ખૂબ મહત્વનું છે. મેં તમને કલીલ બતાવ્યું, બરાબર? આ કલીલ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. આ જે કલીલ જોયું આપણે, એમાં આપણે શું નાખ્યું તો કે ધૂળ એમાં એડ કરેલી છે, માટી આપણે એમાં એડ કરેલી છે 1 ચમચી. હવે માટીની અંદર જે વનસ્પતિના અવશેષો હતા, વનસ્પતિના જે તરણાઓ હતા, વનસ્પતિના જે નાના નાના પર્ણોના કટકા હતા કે જેની ઘનતા ઓછી હતી, એ પાણીની ઉપર તરે છે. એ જે તરે છે ને એને આલંબન કહેવાય. આલંબન. બુકના લખાણમાં થોડી ક્યાંક નાની પ્રિન્ટ મિસ્ટેક છે, એટલે મારા દીકરા આને બરાબર સમજજો તો તમને ખબર પડશે કે બુકમાં ક્યાંક થોડી પ્રિન્ટ મિસ્ટેક છે, બરાબર? જે વનસ્પતિના અવશેષો છે અથવા તો જેની ઘનતા ઓછી છે અને પાણીની સપાટી ઉપરી સપાટીએ જે તૈયાર કરે છે ને એને એ ઘટનાને આલંબન કહેવાય. એકદમ જે નીચે બેસી જાય છે ને એનો દીકરો નિલંબન કહેવાય. શું કહેવાય ને? નિલંબન. નીચે બેસી જાય છે એકદમ, જે મોટી મોટી કાંકરીઓ છે, પથ્થરના જે ટુકડાઓ છે કે જેની ઘનતા ખૂબ જ વધારે છે, અને એવા જે કણો છે કે જેની ઘનતા ખૂબ જ વધારે છે એવા કણો નીચે બેસી જશે એને આપણે કહેશું નિલંબન. શું કહેશું આપણે એને? નિલંબન. મોટા ભાગના જે ઝીણા કણો છે, પાણીનો જે અધવચ્ચેનો જે જથ્થો છે એમાં તર્યા કરે છે, જેને આપણે શું કીધું? કલીલ કણો. તો કલીલ કણો એકદમ ઉપર નથી તરતા કે કલીલ કણો નીચે નથી બેસતા, પાણીના જથ્થામાં અધવચ્ચે જ કલીલ કણો તરતા હોય છે, અને એ ઘટનાને નિલંબિત કહેવાય. કે પાણીના જથ્થામાં અધવચ્ચે કલીલ કણો તરતા રહે છે, નથી નીચે બેસી જતા, નથી ઉપર વયા જતા.
તો અધવચ્ચે પાણીના જથ્થામાં જે કલિલ કણો તરતા રહે છે એ ઘટનાને કહેવાય એમ કહેવાય કલિલ કણો નિલંબિત રહે છે. કેવા રહે છે કલિલ કણો? નિલંબિત રહે છે. આ શબ્દ ખૂબ મહત્વનો છે. કલિલ કણો નિલંબિત રહે છે. હું ફરી પાછું વ્યવસ્થિત લખવાનો પ્રયત્ન કરું છું. કલિલ કણો તરતા રહે છે. તરતા રહે છે એનો મતલબ શું થાય? નિલંબિત રહે છે. નિલંબિત રહે કલિલ કણો છે આમ નિલંબિત રહે એટલે કે તરતા હોય. અને સાદી અર્થમાં કેવું હોય તો કહેવાય તરતા રહે. એના માટે બુકની અંદર શબ્દ વાપર્યો છે નિલંબિત રહે છે. બસ આ મજાની વાત થઈ. તો આપણે કલિલ દર્શન આજે કર્યું, મતલબ કે કલિલને જોવાનો પ્રયત્ન કર્યો. રોજબરોજના જીવનમાં અનેક કલિલ દ્રાવણો આપણી સાથે સંકળાયેલા છે. આપણે એનો ઉપયોગ કરીએ છીએ. કલિલ ખૂબ આપણા માટે ઉપયોગી છે. ઔષધો જે આજે આવે છે, જેટલી પણ સિરપ આવે છે ભાઈ બધી કલિલ ફોર્મમાં હોય છે. કલિલ વિશે ડિટેલમાં ભણશું. ખૂબ મજા આવશે. રસપ્રદ આખું ચેપ્ટર છે. પણ મારી ઈચ્છા છે કે આ જે આકૃતિ છે ને એના માટે તમે જેટલી સારી સમજશો ને એટલું કલિલ તમને સારું સમજાશે. અને આ કોન્સેપ્ટ તમારા મગજમાં જેટલો ક્લિયર હશે ને એટલી કલિલની જે આગળની ઘટનાઓ છે ને બેટરીની રીતે આપણે એને સમજી શકશું. બરાબર? એટલે આ આકૃતિ તમે ફર્સ્ટ ક્લાસ રીતે દોરી લેજો. એક નાની એવી બીજી મારે તમને અત્યારે વાત શીખવવાની છે. શું? કલિલ કણો છે ને ઝીણા ઝીણા કણો છે. પણ તમારે એ યાદ રાખવાનું છે કે કલિલ કણો કેટલા ઝીણા છે નરી આંખે જોઈ શકાય. ઝીણા છે પણ અણુ પરમાણુ જેટલા ઝીણા નથી કે જે નરી આંખે જોઈ જ ન શકાય. અણુ અને પરમાણુ છે એટલા બધા નાના છે કે આપણે એને નરી આંખે જોઈ શકતા નથી. જ્યારે કલિલ કણો છે એવા કણો છે કે નરી આંખે જોઈ શકાય. એટલે અણુ પરમાણુ કરતા કલિલ કણો મોટા છે. પણ કલિલ કણો એટલા બધા મોટા નથી કે કોઈ પાણી જેવા માધ્યમની અંદર નાખો એટલે નીચે બેસી જાય. રસપ્રદ ટોપિક છે. જો તમે આજનો લેક્ચર જેટલો સારી રીતે સમજશો તો કલિલ માં દીકરા રિવિઝન જ નહીં કરવું પડે, વાંચવું જ નહીં પડે. એવી રીતે આપણે સમજશું. બરાબર? ગમે ત્યાંથી પ્રશ્ન પૂછશે ને તમને આવડશે. પણ જેટલું તમારું અન્ડરસ્ટેન્ડિંગ સારું હશે એટલો કોન્સેપ્ટ તમારો સારો થશે, એટલા ક્વેશ્ચન તમને સારા આવશે. તો કલિલ કણો અણુ પરમાણુ કરતા મોટા છે. એટલે એમ માને છે વિજ્ઞાન કે થોડા અણુ ભેગા થાય, થોડા આયનો ભેગા થાય અથવા થોડા પરમાણુ ભેગા થાય અને જે ઝુંડ બને છે એ કલિલ કણ છે. આમ અણુ પરમાણુ કે આયન ભેગા મળી અને કલિલ કણ બનાવે છે. એટલે કલિલ કણ અણુ પરમાણુ કરતા મોટા છે, જ્યારે કલિલ કણો એટલા બધા મોટા નથી કે તે નીચે બેસી જાય. પાણીમાં અધવચ્ચે સતત તરતા રહે છે, નિલંબિત રહે છે. એટલે આ કોન્સેપ્ટ તમારે યાદ રાખવાનો છે. એક બીજી હું તમને વાત કરું કે હું એક સરસ મજાનો સમઘન લઉં છું. શું લઉં છું? સમઘન. જો મેં એક સરસ મજાનો સમઘન લીધો છે. સપોઝ એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ 1 સેન્ટીમીટરની છે. 1 સેન્ટીમીટર લાંબો, પહોળો અને ઊંચો મેં એક સમઘન લીધો છે. હવે આ જે સમઘન છે એની સંપર્ક સપાટી કેટલી હશે? તો કે 6 સેન્ટીમીટર સ્ક્વેર. એટલે 6 બાજુ હોય ને, ઘનને કેટલી બાજુ હોય છે? 6 બાજુ હોય એટલે 6 સેન્ટીમીટર એનું સંપર્ક સપાટી હશે આ ઘનની. એક મેં સમઘન લીધો છે જે 1 સેન્ટીમીટરનો છે. એનો મતલબ એવો થાય કે તે સમઘન 1 સેન્ટીમીટર ઊંચો છે, 1 સેન્ટીમીટર પહોળો છે અને 1 સેન્ટીમીટર લાંબો છે. એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ 1 સેન્ટીમીટરની છે. એની સંપર્ક સપાટી તમને 6 સેન્ટીમીટર સ્ક્વેર જોવા મળશે. હવે આ જે સમઘન છે એને આપણે નાના નાના ટુકડાઓ કરી દઈએ. શું કરીએ છીએ આપણે? એના નાના નાના ટુકડાઓ કરીએ. ધ્યાન આપજો ભાઈ. હા, સમજાય છે શું વાત કરું છું મારા દીકરાઓ? જોજો બરાબર. આના નાના નાના ટુકડા કરી દઈએ એટલે કે આમ એનું ડિવિઝન કરી નાખીએ. હા, એમને આપણે નાના નાના ભાગમાં કટ કરી નાખીએ. સપોઝ જો અસંખ્ય નાના નાના ભાગ બનાવી દઈએ. કેટલા નાના નાના ભાગમાં કન્વર્ટ કરીએ? 1012 જેટલા ટુકડા બનાવીએ. કેટલા ટુકડા બનાવીએ છીએ આપણે? 1012 જેટલા એમાંથી ટુકડા બનાવી દઈએ તો શું થશે? એની સંપર્ક સપાટી અતિશય વધી જશે. અત્યારે એક ટુકડો છે 1 સેન્ટીમીટર.
એને નાના નાના ટુકડામાં વિભાજિત કરી નાખીએ. કેટલા ટુકડા બનાવી નાખીએ? એના 10^12 જેટલા ટુકડા બનાવી દઈએ તો દીકરાઓ એમની સંપર્ક સપાટી થઈ જશે 60,000 સેન્ટીમીટર સ્ક્વેર, એટલે કે 6 મીટર સ્ક્વેર. 6 મીટર સ્ક્વેર થઈ જશે. સેન્ટીમીટર ને મીટરમાં કરી નાખી તો બુકની અંદર આ અંકો લખેલા છે, તમે વાંચો જોવા મળશે. ઇન્ટેન્શન શું છે? આ વાત શું કામ કરે છે, શું સમજાવવા માંગે છે? કે જ્યારે આવો એક ટુકડો હોય ને ભાઈ સાહેબ, ત્યારે જુઓ એની સંપર્ક સપાટી કેટલી હતી? 6 સેન્ટીમીટર સ્ક્વેર એક ટુકડા. હવે એ એક ટુકડાના નાના નાના ઘણા બધા ટુકડાઓ કરી નાખ્યા આપણે. કેટલા ટુકડા કરી નાખ્યા? 10^12 જેટલા ટુકડાઓ આપણે એના કરી નાખ્યા. તો સંપર્ક સપાટી વિચાર તો કરો, 6 સેન્ટીમીટર હતી, 6 સેન્ટીમીટર સ્ક્વેર. એમાંથી એના નાના ટુકડા કર્યા તો સંપર્ક સપાટી ક્યાં પહોંચી ગઈ? 6000 સેન્ટીમીટર સ્ક્વેરે પહોંચી ગઈ. મતલબ એવો થયો કે કોઈ મોટો ટુકડો છે ને એનું તમે ડિવિઝન જો નાના ટુકડાઓમાં કરશો ને તો સંપર્ક સપાટી વધશે. એટલે આમ દીકરા યાદ રાખવાનું છે. અને આ એક ટુકડો છે ને 1 સેન્ટીમીટર સ્ક્વેરનો, એનું કદ બહુ મોટું છે. કદ કેટલું મોટું છે? આ રેન્જની બહાર છે. 1000 નેનોમીટર કરતાં પણ એનું કદ ખૂબ વધારે છે, એટલે કલી વિતરણ નહીં થાય. પણ એના 10^12 જેટલા ટુકડા જો આપણે કરી નાખીએ તો પછી જે નાના નાના ટુકડાઓ મળશે એનો વ્યાસ 1 થી 1000 નેનોમીટરની વચ્ચે આવી જશે અને એટલા માટે તે કલિલ કણો બની જશે. આમ દુનિયાના એવા તમામ કણો કે જેના વ્યાસ 1 થી 1000 નેનોમીટરની વચ્ચેના છે એ તમામ કણોને કહેશું આપણે કલિલ કણો. અને કલિલ કણો ખૂબ નાના હોવાથી એની સંપર્ક સપાટી ખૂબ જ વધારે હોય છે. એટલું તમે મારા દીકરા યાદ રાખજો, બરાબર? આમાં હેતુ શું છે પ્રશ્નનો મેં તમને ફરી પાછું કહું છું કે જ્યારે મોટો ટુકડો હોય ત્યારે સંપર્ક સપાટી જો આટલી છે, એ ટુકડાના તમે નાના ટુકડા કરી નાખો તો સંપર્ક સપાટી આટલી હતી એમાંથી આટલી થઈ ગઈ. સમજાય છે ને? ઘણાને એ નહીં ખબર પડે છે નાના ટુકડા કરવા સંપર્ક સપાટી વધે છે તો શું થાય? વધે જ છે. આ એક ટુકડો છે તો એની સંપર્ક સપાટી આટલી છે, જુઓ 6 સેન્ટીમીટર સ્ક્વેર. અને એ ટુકડામાંથી આપણે નાના 10^12 જેટલા ટુકડાઓ કરી નાખ્યા તો સંપર્ક સપાટી 6 માંથી 60,000 જેટલી વધી ગઈ છે. આમ હંમેશા કોઈ મોટા ટુકડાનું વિભાજન આપણે નાના ટુકડામાં કરીએ તો સંપર્ક સપાટી એની વધશે. હંમેશા મોટા ટુકડા કરતા નાના ટુકડાની સંપર્ક સપાટી વધારે હોય. એટલા માટે આપણે કહી શકીએ કે કલિલ કણો તે ખૂબ નાના કણો છે. શું કામ નાના કણો છે? કારણ કે એનું માપ 1 થી 1000 નેનોમીટરની વચ્ચેનું છે. નરી આંખે માંડ તમને દેખાશે. નરી આંખે દેખાય કલિલ કણો? માંડ દેખાય. બરાબર ધ્યાનપૂર્વક જુઓ ત્યારે કલિલ કણો તમને દેખાય. અથવા તેજસ્વી તમે લાઈટ ફેંકો ને તો તમને કલિલ કણો દેખાય. એટલે કલિલ કણો તે ખૂબ નાના હોવાથી એની સંપર્ક સપાટી ખૂબ જ વધારે છે. તો આ કલિલનો દીકરાઓ કોન્સેપ્ટ મેં તમને કીધો, બરાબર? હજી પણ આપણે કલિલ વિશે સરસ ભણવાનું છે. હું ફરી એક ઇમ્પોર્ટન્ટ વાતને રિપીટ કરું છું કે અહીંયા આપણે પાણી લીધેલું હતું, એમાં 1 ચમચી આપણે માટી ઉમેરી છે. શું ઉમેર્યું છે? માટી. ન ખબર પડે તો મારી તો ઈચ્છા એવી છે કે આ લેક્ચરને તમે 2 વખત આગળ પાછળ રિવાઇઝ કરીને જોજો, બરાબર? કારણ કે આ પ્રસ્તાવના છે, કલિલની સમજૂતી છે. જેટલી કલિલની સમજૂતીમાં દીકરા સારી લેશો એટલું તમને આગળનું કલિલ વિશે ભણવામાં મજા આવશે, સરળ લાગશે, સહેલું લાગશે. તો આપણે ધૂળની 1 ચમચી લીધી, માટી 1 ચમચી લઈ અને પાણીની અંદર ઉમેરી તો મને 3 ઘટનાઓ જોવા મળી કે કેટલાક જે હલકા કણો છે એ ઉપર તરે છે અને આલંબન કહેવાય. ભારે કણો છે એ નીચે બેસી જાય છે અને નિલંબન કહેવાય છે. અને ઝીણા અસંખ્ય જાજા બધા કણો છે એ પાણીમાં અધવચ્ચે તરતા રહે છે. એ ઘટનાને નિલંબિત રહે છે એમ કહેવાય. અને જે તરતા કણો છે એને કલિલ કણો કહેવાય. એટલે એ કલિલ કણોની સાઈઝ હોય 1 થી 1000 નેનોમીટરની વચ્ચેની. આમ કલિલ કણો ઝીણા કણો છે એટલે એની સંપર્ક સપાટી પણ ખૂબ જ વધારે હોય છે. બસ સરસ મને એટલું યાદ રાખવાનું છે. પછી આપણે આગળ ઉપર જોઈશું, બરાબર? અને તમે એકવાર વ્યવસ્થિત દોરી લેજો. હવે આપણે જોઈએ કલિલનું વર્ગીકરણ. કલિલને કેટલી રીતે વર્ગીકૃત કરી શકાય? હમણાં આપણે જોયું કલિલ એટલે શું, કલિલ એટલે શું એ આપણે જોયું. હવે આપણે જોઈએ કલિલનું વર્ગીકરણ. સરસ. તો કલિલનું વર્ગીકરણ કઈ રીતે કરી શકાય એ પહેલા મારે તમને સમજાવવું છે કે ભાઈ કલિલ દ્રાવણ જે છે અને જે આપણું દ્રાવણ છે, કલિલ દ્રાવણ અને સામાન્ય દ્રાવણમાં ફેર શું? તો કે આપણે એક હું ફરી પાછો કલિલ દ્રાવણ દોરવાનો પ્રયત્ન કરું છું.
માનો કે બીકર હોય અને બીકરમાં આપણે પાણી ભરેલું હોય અને એમાં આપણે રંગની એક ચમચી ઉમેરી દઈએ. માનો કે રંગીન પાવડર આપણી પાસે છે, પીળા રંગનો પાવડર સરસ મજાનો આપણી પાસે છે અને એક ચમચી આપણે એમાં એડ કરીએ. રંગીન પાવડર આપણે એમાં એડ કરીએ. હવે રંગીન પાવડર તમે એમાં એડ કરશો એક ચમચી, એટલે શું થશે? તો કે એમાં ઝીણા રંગના કણો હશે ને ઝીણા રંગના કણો હશે એ પાણીના જથ્થામાં અધવચ્ચે તરતા હશે. બરાબર? જે કલીલ કણો છે, ભાઈ તમને એવું થશે કે સાહેબ આ કણો શા માટે પાણીના જથ્થામાં તરે, નીચે કેમ બેસતા નથી? એટલે પાણી ડોહળું દેખાય અથવા રંગના કણો નાખ્યા તો પાણી રંગીન દેખાય. હવે આ કણો નીચે બેસતા નથી, શા માટે? પાણીના જથ્થામાં તરતા જ હોય, વાંકા ચૂકી ગતિ કર્યા કરે અને પાણીના જથ્થામાં તર્યા કરે. આવું શા માટે થાય તો એનો પ્રશ્નનો જવાબ પણ આપણે પાછળના લેક્ચરોમાં આવી જશે. બરાબર? પણ આ કલીલ કણો છે, રંગના કલીલ કણો છે. કલીલ કણો છે. હવે આ જે કલીલ દ્રાવણ છે ને એને ખરેખર દ્રાવણ ન કહેવાય, એને સોલ કહેવાય. શું કહેવાય? એને સોલ. વર્ગીકરણમાં આપણે જોશું. હવે આની જગ્યાએ જો તમે દ્રાવણ લીધું હોય ને, આમ કહું તમને સમજવા માટે કે આપણે કલીલ દ્રાવણ લીધું છે. કોનું? રંગીન પાવડરનું અથવા રંગના કણોનું કલીલ દ્રાવણ છે. તો એમાં કલીલ કણો મને નરી આંખે દેખાશે. જ્યારે તમે ખાંડનું દ્રાવણ લેશો એમાં ખાંડ પાણીમાં ઓગળી ગઈ પછી ખાંડ છે એ દેખાશે નહીં. આ ફરક છે કલીલ દ્રાવણ અને જે આપણું સામાન્ય દ્રાવણ છે એની વચ્ચે, સાચા દ્રાવણ છે એની વચ્ચેનો ભેદ છે કે દ્રાવણ છે એમાં દ્રાવ્ય પદાર્થ ઓગળી ગયા પછી દેખાય નહીં. જ્યારે કલીલ દ્રાવણની અંદર શું થશે? કલીલ સોલ કહેવાય ખરેખર એને, પણ તમને સમજાય છે એટલા માટે હું કલીલ દ્રાવણ બોલું છું. કલીલ દ્રાવણમાં શું થશે? તો કે કલીલ કણો દેખાશે. ખાંડના દ્રાવણમાં ખાંડ ઓગળી ગયા પછી દેખાતી નથી. દ્રાવણમાં દ્રાવ્ય અદ્રશ્ય બની જાય, દ્રાવ્ય દેખાતો નથી. જ્યારે કલીલ દ્રાવણમાં કલીલના કણો નરી આંખે દેખાય છે. આ એનો મુખ્ય તફાવત છે. સરસ. અહીંયા એક બીજી વિશેષ વાત તમને વાત કરવી છે. આ જે કલીલ કણો છે ને એને વિક્ષેપિત, યાદ રાખજો બરાબર શું કહું છું? વિક્ષેપિત કલા કહેવાય. શું કહેવાય એને? વિક્ષેપિત કલા. થોડું તમારે યાદ રાખવું પડશે. કે ગાયને ચાર પગ હોય, બે શિંગડા હોય, યાદ રાખતા ઉપર હોય શિંગડા કહેવાય, નીચે હોય પગ કહેવાય, એવું આપણે યાદ રાખીએ છીએ ને. એ થોડું યાદ રાખવાનું. આ જે કલીલ કણો છે ને એને વિક્ષેપિત કલા કહેવાય. જો કલીલ કણો છે ને પાણીની અંદર આમાં વિખેરાયેલા છે. વિખેરાયેલા છે એટલે આપણે બોલશું એને વિક્ષેપિત કલા. બરાબર? પાણી જે તમે લીધું છે અહીંયા, પાણી દ્રાવણમાં એને શું કહેતા હતા? દ્રાવણમાં પાણી હોય તો આપણે શું કહીએ? શું કહીએ? યાદ કરો ને ટીકા, ઘણી વખત બની ગયા. શું કહીએ એને? દ્રાવક. ખાંડ નાખ્યું હોય તો ખાંડને શું કહીએ આપણે? દ્રાવણમાં ખાંડને શું કહેતા હતા? દ્રાવ્ય. એમ અહીંયા જે ઉપરથી નાખ્યું છે ખાંડની જગ્યાએ રંગના કણો છે જેને કલીલ કણો કહીએ છીએ, જેને મિશ્રિત કલા કહેવાય. પાણી છે એને દ્રાવણમાં શું કહેતા હતા આપણે? દ્રાવક. અહીંયા આપણે પાણીને દ્રાવક નહીં કહીએ, એને કહેશું વિક્ષેપિત માધ્યમ. શું કહેવાય એને? ડિસ્પર્શન મીડિયમ. મતલબ કે વિક્ષેપિત માધ્યમ. આવું તમારે યાદ રાખવાનું છે. કલીલ છે એને વિક્ષેપિત કલા કહેવાય. વિક્ષેપિત કલા એટલે કલીલ અને વિક્ષેપિત માધ્યમ એટલે પાણી. માધ્યમ એટલે કે માધ્યમ એમ. માધ્યમ એટલે માધ્યમ કે જેની અંદર કલીલ કણો વિખેરાયેલા છે. બસ શું મોટી વાત છે? ઓગળ્યા નથી. એલા કલીલ કણો ઓગળે કે દ્રાવ્ય ન થાય. ઈ દ્રાવણની અંદર ખાંડ છે પાણીની અંદર ઓગળી જાય, દ્રાવ્ય થઈ જાય. આ કલીલ કણો ઓગળે ને આવું બધું તમને એટલા માટે કહું છું. બુકની અંદર આવું લખ્યું નથી સ્પષ્ટ રીતે, પણ આવું હોય એ તમને ખબર હોવી જોઈએ. પાયાની વાત છે. એટલે અહીંયા કલીલ કણો ઓગળ્યા નથી. કલીલ કણો છે ને પાણીમાં વિખેરાઈ ગયા. એટલે કલીલ કણોને વિક્ષેપિત કલા કહેવાય. વિક્ષેપણ એટલે વિખેરાવું, છૂટા કરવું. પાણીની અંદર કલીલ કણો વિખેરાયેલા છે એટલે કલીલ કણોને આપણે વિક્ષેપિત કલા કહીશું. પાણી છે એ માધ્યમ કહીશું. હવે કલીલ કણો પાણીમાં વિખેરાણા છે એટલે પાણી માધ્યમ થશે. ઈ નહીં જ કોઈ કલીલ કણો જો તેલની અંદર વિખેરાઈ જાય તો તેલ વિક્ષેપિત માધ્યમ થશે. કલીલ કણો હવામાં વિખેરાઈ જાય
તો હવા છે માધ્યમ થશે. કલીલ કણો તેલની અંદર આ જે પાણી તમે અહીંયા જે લીધું છે પાણી જગ્યામાં તમે તેલ લ્યો અને એમાં તમે કલીલ કણો નાખી દો તો કલીલ કણોમાં વિખેરાઈ જાય તો તેલ છે વિક્ષેપિત માધ્યમ થશે. હવા છે હવાની અંદર કલીલ કણો વિખેરાઈ જાય. સરસ મજાનો આપણે ટોપિક ભણવાનો છે કે વર્ગીકરણ ભણશું ને આપણે બહુ મજા આવશે. તો રોજિંદા જીવનમાં જે કલીલ કણો આપણે જોઈએ છીએ અવારનવાર જે જોતા હોઈએ છીએ એ આપણને હું તમને યાદ દેવડાવું કે આ કલીલ કણો છે જેને બચપણથી આપણે જોતા આવીએ છીએ નાનપણથી આપણે જોઈએ છીએ આપણને ખબર જ નથી કે આ કલીલ છે બાકી એને જોઈએ છીએ આપણે. કઈ વસ્તુ આપણા જીવનમાં એવી હોય કે જે રોજ બરોજ આપણા ટચમાં આવતી હોય પણ આપણને ખબર ન હોય કે આ ઈ વસ્તુ છે. જેમ કે મેક્સવેલ અને એનો જે સિદ્ધાંત છે બોલ્ટ્ઝમેન અને મેક્સવેલનો ગતિવાદનો સિદ્ધાંત ચામાં જે ઉત્પાદનો આવે છે ત્યારે એ જ સિદ્ધાંત છે. બોલ્ટ્ઝમેન અને મેક્સવેલનો ગતિવાદનો જે સિદ્ધાંત છે ચાનું ઉત્પાદનો આવે છે દૂધમાં ઉત્પાદનો આવે છે ત્યારે ગતિવાદનો સિદ્ધાંત છે પણ આપણને ખબર નથી કે આ સિદ્ધાંત છે ગતિવાદનો. એટલે ગતિવાદનો સિદ્ધાંત ભણ્યા પછી ખબર પડે કે ઓહો ચામાં તો આપણે રોજ ઉત્પાદન જોઈએ છે તો એ બસ એ ગતિવાદનો સિદ્ધાંત છે. આમ ઘણી એવી વસ્તુ છે આપણા રોજિંદા જીવનમાં સંકળાયેલી છે. ઘણી વખત કહેતો હોય કે વિજ્ઞાન એટલે શું? વિજ્ઞાન એટલે તમારે બહારનું કશું જ ભણવાનું નથી. તમારે શું ભણવાનું છે? આપણી ઇર્દ ગિર્દ આપણી આજુબાજુ જે ઘટનાઓ થાય છે બસ એ વિજ્ઞાન છે. તમે એને સાચી પદ્ધતિસરથી સમજવાનો પ્રયત્ન કરો એટલે વિજ્ઞાન. વિજ્ઞાન એટલે કંઈ મંગળ ઉપરથી આવેલું નથી. ઠીક છે, મંગળ ઉપરનો થોડો ઘણો તમે અભ્યાસ કરશો એ વિજ્ઞાનમાં આવશે પણ પહેલું વિજ્ઞાન તો કયું કે જે આપણે આજુબાજુની ઘટનાઓનો આપણે પદ્ધતિસર ક્રમસર સચોટ અને સાચો અભ્યાસ કરીએ બસ વિજ્ઞાન. વિશેષ જ્ઞાન ઘણા એવી વ્યાખ્યાઓ કહેતા કોનું વિશેષ જ્ઞાન કોનું? આપણું આપણી આજુબાજુ જે ઘટનાઓ છે એના વિશેનું કંઈ ને કંઈ જ્ઞાન આપણે મેળવતા રહીએ તો બસ વિજ્ઞાન છે. એટલે આપણે વર્ગીકરણમાં બહુ મજાની વાત આપણે ભણવાના છે. રોજ બરોજના જીવનમાં જે કલીલો દેખાય છે એ કલીલો વિશે આપણે ચર્ચા કરશું પણ તમારે યાદ રાખવાનું છે. જો હું તમને એક સરસ વાત કહું, હવાની અંદર ઝીણા રજકણો ઉગતા આપણે જોયા છે. હવાની અંદર ઝીણા રજકણો ઉગતા આપણે ઘણી વખત જોઈએ છીએ. તો શું થયું? અસંખ્ય ઝીણા જે કણો છે હવાની અંદર તરે છે એ જે તરતા કણો છે એ કલીલ કણો છે. સમજી તો હવા શું થશે? ત્યાં માધ્યમ થશે. એટલે માધ્યમ તરીકે પાણી હોઈ શકે, માધ્યમ તરીકે કોઈ ઘન પદાર્થ પણ હોઈ શકે, માધ્યમ તરીકે કોઈ વાયુ પણ હોઈ શકે. કલીલ કણો કેમાં વિખેરાયેલા છે? કલીલ કણો જેમાં વિખેરાયેલા છે એને કહેશું માધ્યમ અને કલીલ કણોને કહેશું વિક્ષેપિત કલા. તો કલીલ કણોનું વર્ગીકરણ હવે આપણે કરવા જઈ રહ્યા છીએ. તો કલીલ કણોનું વર્ગીકરણ ત્રણ રીતે કરી શકાય. હું અહીંયા લખું છું, બરાબર? પહેલું વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમની ભૌતિક સ્થિતિને આધારે વર્ગીકરણ. હવે વિક્ષેપિત કલા એટલે આ બધાને ખબર છે બાકી કરો વિક્ષેપિત કલા એટલે શું? કલીલ કણો. એટલે હું નીચે લખી નાખું કલીલ કણો. અને માધ્યમ એટલે માધ્યમ કે જેમાં કલીલ કણો વિખેરાયેલા છે. અને માધ્યમ કે શું? એની ભૌતિક સ્થિતિ કેવી છે? ફિઝિકલ સ્ટેટ, ફિઝિકલ અવસ્થા. કલીલ અને કલીલ જે માધ્યમમાં વિખેરાયેલું છે એની ભૌતિક સ્થિતિ કેવી છે એને આધારે આપણે વર્ગીકરણ ભણશું. બીજું વર્ગીકરણ આપણે ભણવાનું છે વિક્ષેપિત કલા અને વિક્ષેપિત માધ્યમની પારસ્પરિક ક્રિયા ને આધારે બુકના શબ્દો લખ્યા છે, બરાબર? બુકમાં હું લખે છે એટલે મેં લખ્યું પારસ્પરિક ક્રિયા. પારસ્પરિક ક્રિયા એટલે કશુંની આકર્ષણ. આકર્ષણ અથવા અપાકર્ષણ જેને પારસ્પરિક ક્રિયા કહે. જો કે વાત કરો ને ભાઈ સાહેબ એટલે તમે વિક્ષેપિત કલા લેશો, વિક્ષેપિત કલા એટલે કલીલ. અને તમે જે માધ્યમ લેશો જે લ્યો પાણી લ્યો કે પછી તમે તેલ લ્યો કે તમે વાયુ લ્યો કે બીજું કોઈ પ્રવાહી લ્યો, આલ્કોહોલ લ્યો, જે લ્યો એ માધ્યમ તમે જે લીધેલું છે માધ્યમ અને તમારા કલીલ વચ્ચે આકર્ષણ છે કે અપાકર્ષણ છે જેને કહેવાય પારસ્પરિક ક્રિયા. તો એને આધારે આપણે કલીલનું વર્ગીકરણ સમજવાનું છે.
ત્રીજું જે કલેલું વર્ગીકરણ આપણે જોઈશું સ્ટેપ બાય સ્ટેપ આપણે જોતા જશું, પણ પહેલા સબ્જેક્ટ તો લઈએ, બોર્ડ તો જોઈએ કે બસ ક્યાં જાય, બરાબર. આ ત્રીજું જે આપણે જોઈશું કલીલ કણોના પ્રકારને આધારે વર્ગીકરણ. કલીલ કણો, મારે જો કલીલ કણો અહીંયા નો લખવા હોય તો એની જગ્યાએ હું શું લખી શકું? વિક્ષેપિત કલા. યાદ રાખજો, વિક્ષેપિત કલા કયો કે કલીલ કણો કયો, બે બધું એક જ થયું. તો એ કલીલ કણોના પ્રકારને આધારે વર્ગીકરણ આપણે ભણશું. બહુ નાનું વર્ગીકરણ છે, બરાબર, કઈ છે નહીં. તમે પહેલી જ મેં આકૃતિ સમજાવી કલીલ વિશેની કે ભાઈ કલીલની આકૃતિ મેં દોરી હતી, બરાબર, એમાં ધૂળ એક ચમચી નાખી હતી. એ લેક્ચર જેટલો તમે સારો સમજશો ને એટલું બધું આ બધું ફેરવું લાગશે, કશું જ છે નહીં. અને રોજબરોજના જીવનમાં સંકળાયેલું છે. હું તમને દેખાડવાનો પ્રયત્ન કરી કે જુઓ આપણા જીવન સાથે આ કે એવી વસ્તુ સંકળાયેલી છે. એક વખત તમે એને જોઈ લેશો ને એટલે ક્યારેય ભૂલશો નહીં. તમને એમ થાય કે સાહેબ 3 વર્ગીકરણ કર્યા, તો 3 વર્ગીકરણ કઈ છે નહીં, 10-10 મિનિટના વર્ગીકરણ છે, બરાબર. અને અમુકમાં યાદ રહી જાય છે, સરળ છે. ફરી એકવાર યાદ રાખશું કે 3 વર્ગીકરણ જે આપણે કલીલના કરશું એમાં વિક્ષેપિત કલા એટલે કે કલીલ અને જે માધ્યમમાં કલીલ વિખેરાયેલા છે એ બેની ભૌતિક સ્થિતિ કેવી છે એના આધારે આપણે વર્ગીકરણ કરશું. વિક્ષેપિત કલા એટલે કે કલીલ અને જે માધ્યમ છે એની પારસ્પરિક ક્રિયા કેવી છે, એટલે કે તેમની વચ્ચે આકર્ષણ છે કે અપાકર્ષણ છે, ફિલિક કે ફોબિક જેવા શબ્દો આપણે જોશું. તો ફિલિક એટલે આકર્ષણ, ફોબિક એટલે અપાકર્ષણ. એને આધારે આપણે વર્ગીકરણ ભણશું. કલીલ કણોના પ્રકારને આધારે વર્ગીકરણ એટલે કે માત્ર કલીલ કણો અથવા વિક્ષેપિત જે કલા છે એના કણો કેવા પ્રકારના છે. બહુ સહેલું છે, પણ આ ટોપિક આવશે ત્યારે આપણે ચર્ચા કરશું. હવે જોઈએ આપણે ડિટેલમાં વર્ગીકરણ. પહેલું વર્ગીકરણ આપણે ભણીએ, બરાબર.